દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટી દ્વારા 5 સભ્યોને સસ્પેન્ડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યાં મળતી વિગતો પ્રમાણે છોટાઉદેપુર નગરમાં હાલ નગરપાલિકાની ચૂંટણી તારીખ 16 ફેબ્રુઆરીના રોજ આયોગ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. જેમાં નગરપાલિકા વિસ્તારના 7 વોર્ડમાંથી 28 ચૂંટાયેલા સભ્યોનું બોર્ડ બનશે અને જેના માટે કુલ 99 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે રાજકીય પાર્ટીમાંથી ટિકિટો ન મળતા ઘણાએ અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી છે. ત્યારે ઘણાએ બીજી પાર્ટીનો ચૂંટણી લડવાનો સહારો લીધો છે. તેવા 5 જેટલા સભ્યોને પાર્ટી દ્વારા તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકાની ચૂંટણી જીતવા ઘણા દાવપેચ અને રમાતી હોય છે, જે અંતર્ગત મતદારોને રીઝવવા સામદામ દંડભેદની નીતિ પણ અપનાવવામાં આવી રહી છે. જ્યારે જેઓની હકાલપટ્ટી કરવામાં આવી છે. આજે ભારતીય જનતા પાર્ટીમાંથી 5 સભ્યોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેમાં ઇરશાદભાઈ હુસેનભાઈ ખાલપા, મંડળ રઘુમતી મોરચાના પ્રમુખ છોટાઉદેપુર શહેર. બીજા નંબર પર છે રમજાની ફારૂકભાઈ ફોદા, સક્રિય સભ્ય છોટાઉદેપુર શહેર. શર્મિષ્ઠા રાજુભાઈ તડવી, સક્રિય સભ્ય. ભાઈ રમેશભાઈ ચૌહાણ, સક્રિય સભ્ય છોટાઉદેપુર શહેર. 5મા નંબર પર શિલ્પાબેન જગદીશભાઈ દેસાઈ, સક્રિય સભ્ય છોટાઉદેપુર શહેર. આ લોકોનો સમાવેશ થાય છે. ભારતીય જનતા પાર્ટીમાંથી તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવતા રાજકીય દોડધામ મચી છે.